મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઋષિકેશભાઈ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે। આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાત્કાલિક તપાસનો મંત્રીએ આદેશ આપ્યો છે। તો આક્ષેપો કે પુરાવામાં કોઈ તથ્ય હશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટર સામે પણ કાર્યવાહી થશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે જે મોત થયા છે, રાજ્યના આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે। 2 દર્દીઓના મોત થયા છે। તાત્કાલિક તપાસનો મંત્રીએ આદેશ આપ્યો છે। અંદર કોની સંડોવણી છે તેને લઈને તપાસ થશે। આક્ષેપો કે પુરાવામાં કોઈ તથ્ય હશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટરો સામે કાર્યવાહી થશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જ ઘટના બની છે। 2 દર્દીઓના મોત થયા છે। દર્દીઓની જાણકારી બહાર તેઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। કોઈ દર્દીને જાણ કરવામાં આવી નથી અને તેના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આરોગ્ય મંત્રી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। આ મામલે તાત્કાલિક તપાસ થશે। તો આક્ષેપો કે પુરાવામાં કોઈ તથ્ય હશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આ મામલે છે તે આરોગ્ય મંત્રી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે। હોબાળો કરવામાં આવ્યો છે કારણ કે ડોક્ટરની બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી। આ મામલે તપાસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તપાસના આદેશ આપ્યા। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે। અનેક એવા દર્દીઓ છે તે હાલ આઈસીયુમાં દાખલ છે, સારવાર હેઠળ છે। તાત્કાલિક તપાસનો મંત્રીએ આદેશ પણ આપ્યો છે। આક્ષેપો કે પુરાવામાં કોઈ તથ્ય હશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। કહી શકાય કે ડોક્ટરો છે તે હોસ્પિટલમાંથી ગાયબ થયા છે। ડોક્ટરો હાથ ધર કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરની આ બેદરકારી, ગંભીર બેદરકારી સામે આવી છે। દર્દીઓને, પરિવારજનોને કેમ કોઈ જાણ કરવામાં આવી નથી? રૂપિયાની લાલચમાં કર્યું હોય કે કેમ? તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં જઈ તોડફોડ કરવામાં આવી છે। આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયા છે તેવો પણ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો હોસ્પિટલમાં આજે ઘટના બની છે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયા છે। હજી અન્ય લોકો છે તે સારવાર હેઠળ છે। એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાંથી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। તેનું કારણ શું? તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, 2 દર્દીઓના મોત, આ મામલે કયા પ્રકારની તપાસ કરાઈ છે? શું વિગત? જી, જે પ્રમાણે એક હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ જે છે 19 લોકોને એક જ સાથે અહીંયા લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની એન્જિયોગ્રાફી એટલે કે બલૂન મૂકવાની પ્રક્રિયા જે કરી દેવામાં આવી, પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારની સગાઓ અથવા તો તેમના જે છે તે પરિવારજનોની પરમિશન લેવામાં નથી આવી। ત્યારે હોસ્પિટલની બહાર એક હેલ્પર મળ્યા। તેની અંદર મહેશભાઈ જે છે તે મૃતકની ફાઇલ હતી, તેની અંદર તેમના પોતાના સિગ્નેચર લેવામાં આવ્યા હતા, પરંતુ સગા છે તેમના કોઈ પણ સિગ્નેચર છે તે તેમાં દેખાઈ નથી અને કયા કારણોસર આ વસ્તુ કરી દેવામાં આવી ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। તેમને બેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે મૃતક જે છે તે આવ્યા ત્યારે ખૂબ જ સરસ, સારી હાલતમાં હતા, ચાલતા આવ્યા હતા, પરંતુ શા માટે અચાનક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી તે ઉપર પણ જે મોટો સવાલ થઈ રહ્યો છે। કેમ કે અચાનક એક જ લોકોને એક સાથે આટલી બધી બીમારી કેમની તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે। અને સાથે જ પરિવારજનો દ્વારા ખાસ એ આક્ષેપ કરવામાં આવે છે કે આયુષ્માન કાર્ડ અથવા તો જે અન્ય સરકારી જે યોજનાઓ હોય છે તેના લાભ માટે આ સમગ્ર વસ્તુ કરવામાં આવી હોય તેવા જે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હવે જે છે પોલીસ દ્વારા જે છે તે બંદોબસ્ત ગોઠવાઈ ચૂકવામાં આવ્યો છે। હાલ જે છે મામલો એ થાળે છે, પરંતુ
જે પરિવારજનોમાં ઉગ્રતા છે, ચોક્કસપણે પોલીસ બંદોબસ્તના કારણે કોઈ પણ જે તે હિંસક અથવા તો તોડફોડની ઘટના નથી ઘટી રહી, પરંતુ ચોક્કસપણે ઉગ્રતા પરિવારજનોમાં ચોક્કસ છે, કારણ કે પરિવારજનો રાતના 9 વાગ્યાના ગઈકાલે જે છે તે એટલા વાગ્યા સુધી આવ્યા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારે જવાબ ન મળતા સમગ્ર ઘટના ઘટી છે. અને પરિવાર જે હોસ્પિટલનું તંત્ર છે તે પણ કોઈ પણ જવાબ આપી રહ્યું નહોતું, તેના કારણે પરિવારજનો ઉશ્કેરાઈને આ સમગ્ર ઘટના ઘટી હતી. પરંતુ હાલ જે છે તે તપાસ ચાલી રહી છે. હાલમાં જ આઈસીયુમાં જે એડમિટ દર્દીઓ છે તેમને સગાને મળવા માટે જે છે તે આઈસીયુ વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા, એટલે કે એમને સાફ સમાચાર પૂછવા માટે જે છે તે મોકલવામાં આવ્યા હતા. પરંતુ હાલ હેલ્થ વિભાગ દ્વારા પણ જે છે તપાસના આદેશ આપી દેવામાં આવે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને તે માટે આરોગ્ય વિભાગ તપાસના પણ આદેશ આપી દેવામાં આવે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એએમસીના આરોગ્ય વિભાગ પણ જે છે તે અધિકારી છે તે પણ જીમી તમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી સાહેબ, આખી આ જે ઘટના બની છે હોસ્પિટલની બેદરકારી, આ ઘટના પર આપ શું કહેશો? ચોક્કસ ખૂબ ગંભીર પ્રકારની બેદરકારી અને ગંભીર પ્રકારની ગુનાહિત કૃત્યો હું કહીશ કે આ પ્રકારે દર્દીઓના એક સાથે કેમ્પના નામે એમની તપાસ કરી અને તરત જ સ્ટેન્ડ મૂકવા માટેનો વિષય, મને જે જાણવા આવ્યું છે એ હાર્ટના સ્ટેન્ડ મૂકવા વાળો વિષય છે અને એમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે ને કેટલાક સિરિયસ પણ છે. આવા સમાચાર મળ્યા છે એટલે સ્વાભાવિક તાત્કાલિક આપણે એન્ટી ફ્રોડ યુનિટ જે ખરું PMJYનું તપાસ માટે પણ મોકલ્યા છે અને તપાસ કરી મેડિકો લીગલ જે પણ પ્રકારની એમાં ડોક્ટરો હોય કે હોસ્પિટલ ઉપર હોય સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરીશું આપણે. જી બિલકુલથી સાહેબ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આ બેદરકારી સામે આવી છે. મિત અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી મિત, કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાંથી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા અને તે બાદ તેઓની સર્જરી કરવામાં આવી છે. કેટલી બેદરકારી આ? કેમ એક હોસ્પિટલ જે છે તે કેમ્પનું આયોજન કરે છે અને કેમ્પના આયોજન કર્યા બાદ ત્યાં ફિઝિક રિપોર્ટ કરવામાં આવે છે, એટલે કે ડાયાબિટીસ, હાર્ટ, બીપી અને અન્ય જે લોહીના બ્લડના રિપોર્ટ કોઈ પણ પ્રકારના કરવામાં નથી આવતા. ત્યારબાદ જે છે 19 જેટલા લોકોનું જે છે તે અહીંયા બોલાવવામાં આવે છે, તે પણ હોસ્પિટલ દ્વારા જ બોલાવવામાં આવે છે અને અહીંયા વધુ તપાસ માટે અથવા તો જેમને વધુ સારવારની જરૂરત એમ કહીને બોલવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ કોઈ પણ જાતની કન્સન્ટ વિના, કોઈ પણ જાતના સગાની પરમિશન વિના સીધું ઓપરેશન કરી દેવું આ ખૂબ જ ગંભીર અને જીવલેણ બેદરકારી કહી શકાય, કારણ કે 2 લોકોના ભોગ લેવાયા છે આ જ પરિસ્થિતિના કારણે. અને ત્યારબાદ સગાને ત્યારે આ વિશે માહિતીગાત કરવામાં આવે કે જ્યારે તે લોકોનો જીવ ચાલ્યો ગયો હતો, એટલે કે સીધી એ રીતે માહિતી આપવામાં આવી કે ખૂબ જ હાલત ગંભીર છે, તમે આવી જાઓ. ત્યારે સગાઓ દ્વારા સતત પૂછવામાં આવી રહ્યું છે કે કેમ લાવવામાં આવ્યા, શું કારણો થયા, શું તેમની આટલી હાલત ગંભીર હતી, તો એના પુરાવા આપવામાં આવે, પરંતુ હોસ્પિટલ પાસે કોઈ પણ જવાબ નથી આનો અને એના જ કારણે જે છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી, હાલ જે દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે તેઓની હાલત કેવી છે? હાલ તે કોઈ સમાચાર સામે આવ્યા છે કે કેમ? હાલમાં જે છે તે આઈસીયુમાં દર્દીઓ છે તેમના સગાને મળવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા. તે સગાઓ બહાર આવશે પછી તેમની હાલતની ચોક્કસ માહિતી મળશે, કારણ કે હોસ્પિટલ દ્વારા તો કોઈ પણ માહિતી આપવામાં નથી આવી રહી કે શું પરિસ્થિતિ છે. ત્યારે સગાઓને ખૂબ જ જે સગાઓ દ્વારા જે છે પરિવારજનો દ્વારા જે છે ખૂબ જ જે પ્રેશર બનાવતા કે અમે મળવું જ છે, ત્યારબાદ તેમને મોકલવામાં આવ્યા છે અને ત્યારે એ બહાર આવશે પછી એમની સાચી પરિસ્થિતિનો તાગ મળશે, કારણ કે 4 લોકો ગંભીર હોવાની વાત જે છે તે માહિતીમાં આવી હતી, પરંતુ જાણમાં આવી હતી. પરંતુ હવે શું પરિસ્થિતિ છે તે સગાઓ જ્યારે બહાર આવશે ત્યારબાદ જાણ થશે. જી, જે ડોક્ટરોએ આજે સર્જરી કરી છે, કોઈ દર્દીઓ એટલા સિરિયસ નહોતા કે તાત્કાલિક સર્જરી કરવી પડે અને તપાસ કરાઈ નહીં, જાણ કરવામાં આવી નથી, તાત્કાલિક તેઓને દાખલ કરી દેવામાં આવ્યા અને સર્જરી કરી દેવામાં આવી? જી ચોક્કસપણે જ્યારે આઈસીયુમાં દર્દીઓને મળવા માટે જ્યારે સગાઓને મોકલવાની વાત હતી ત્યારે કોઈ ડોક્ટર અથવા તો હોસ્પિટલનો કોઈ કર્મચારી બહાર આવ્યા અને ત્યારે પૂછવામાં આવ્યું મીડિયા દ્વારા કે તમે કોણ છો, તમારું નામ શું છે અથવા તો કેમ આ વસ્તુ સર્જાઈ. ત્યારે એમની પાસે કોઈ જવાબ નહોતો. એમને કોઈ સ્પષ્ટ કહી દીધું કે હું કોઈ અધિકારી નથી જવાબ આપવા માટે.
સાથે જોડાઈ ચૂક્યા છે। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ ઘટના બની છે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, 2 દર્દીઓના મોત થયા। આ ઘટના પર આપ શું કહેશો? જી મનીષભાઈ। જી, ગુજરાતમાં જે રીતે જાહેર આરોગ્ય સેવાના નામે એક પછી એક દુર્ઘટનાઓ આપણે સામે આવે છે, એ પછી વિરમગામની અંદર દર્દીઓને આંખના ઓપરેશનના નામે આંખો ગુમાવવાની વાત હોય, અમરેલીની અંદર આંખ ગુમાવવાની વાત હોય, કે પછી અમદાવાદની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય, આજે જે ખ્યાતિમાં બન્યું છે એક તબીબી કેમ્પ બનાવ્યો, ચકાસણીનો કેમ્પ થયો ગામડે વિસ્તારમાં, અને એમાંથી દર્દીઓને લાવીને વધુ સારવાર અર્થે એમને વધુ જરૂરી છે એવા નામ ઉપર અહીંયા લાવવામાં આવે છે, જે મંતવ્ય ન્યૂઝના અન્ય માધ્યમો ચલાવી રહ્યા છે, કે જે રીતે હોસ્પિટલે બારોબાર એમના પરિવારજનોને વિશ્વાસમાં લીધા સિવાય અને એમને જાણકારી કર્યા વિના સીધા ઓપરેશન કરી દેવામાં આવે છે। એ ઓપરેશનમાં 2 લોકોના જીવ જાય છે અને 5 થી 7 લોકો હજી ગંભીર છે। મને એમ લાગે છે કે આ ગંભીર રીતે લૂંટનો એક કારોબાર જે ચલાવી રહ્યા છે અમુક લોકો, અમુક હોસ્પિટલો, જેને આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ થવાને બદલે લૂંટના કેન્દ્રો બનાવી દીધા છે, અને સમગ્ર દેશની અંદર આયુષ્માન કાર્ડમાં અને મા કાર્ડમાં મોટી ગેરરીતિમાં ગુજરાત અવ્વલ નંબર ઉપર આવ્યું છે, કેગના અહેવાલમાં પણ આવ્યું છે। એવા સંજોગોમાં ખ્યાતિ હોસ્પિટલના જે કોઈ સત્તાધીશો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ભૂતકાળની અંદર હોસ્પિટલોની સામે બેદરકારી દાખવનાર ડોક્ટરો સામે કોઈ કડક પગલાં નથી ભરાયા, અને આ પ્રકારે એની ઉપર કોઈ જબરજસ્ત કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ થવી જોઈએ, નથી થઈ। એના કારણે આ 2-3 દિવસ વાપો પછી જી મનીષભાઈ આપ જોડાયેલા રહેજો। આપણી સાથે ભાજપના નેતા કમલેશભાઈ જોડાઈ ચૂક્યા છે। જી, આ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, 2 લોકોના મોત થયા છે, આ મુદ્દા પર આપનું શું કહેવું? ભાઈ, ચોક્કસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહીશ કે આ જે ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે। કોઈના પણ સ્વજનો સારવાર કરતા કરતા ગુજરી જાય એ કોઈ પણ ડોક્ટરને પણ ન ગમે અને હોસ્પિટલ વાળાને પણ ન ગમે, અને છતાં પણ જે થયું છે એ દુઃખદ છે। અને આના અનુસંધાનમાં ગુજરાતના આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ જે તપાસની વાત કરી છે એ પણ આવકારદાયક છે। ચોક્કસ આવી જ્યારે ઘટના બને છે ત્યારે પહેલા એવો વિચાર આવે છે કે ભાઈ આ હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલો ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહી છે, કે જેના કારણે આવો ઇન્સિડન્સ બને છે। પરંતુ એઝ એ ડોક્ટર જ્યારે પણ આપનું સૂચન હોય અથવા આપનો જો વિચાર હોય તો જાણવા માંગતા હોય તો હું એટલું જ કહીશ કે આમાં તપાસના વિષયમાં હોસ્પિટલની નિગ્લિજન્સી છે કે ડોક્ટરોની નિગ્લિજન્સી છે કે સ્ટાફની નિગ્લિજન્સી છે। આ સિવાય નિગ્લિજન્સી સિવાય કોમ્પ્લિકેશન, જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે આવા મોટા ઓપરેશન થતા હોય છે ત્યારે કોમ્પ્લિકેશન પણ થતા હોય છે। એટલે કોમોર્બિડિટી ધરાવતા પેશન્ટો અથવા કોઈ બીમાર પેશન્ટોને ક્યાંક ને ક્યાંક કઈ પ્રોબ્લેમ પહેલા નથી હોતો પણ ઓપરેશન પછી આવા પ્રોબ્લેમ થઈ શકતા હોય છે। તો એ બંને વસ્તુ નિગ્લિજન્સી છે કે કોમ્પ્લિકેશન, એની તપાસ થવી જોઈએ, અને તપાસ થયા પછી મુખ્ય તારણ ઉપર આવી શકાય કે આના વિશે આપણે શું કરી શકીએ। ચોક્કસ PM યોજના જે સરકારે કરી હતી એ એટલા માટે જ કરી હતી કે કોઈ જે લોકો આવા ઓપરેશનો ન કરી શકે અને ક્યાંક ને ક્યાંક પૈસાની તકલીફ હોય અને ક્યાંક ને ક્યાંક એ વગર સારવારે મૃત્યુ પામે, એ ન થાય એટલા માટે તો આ યોજના લાવ્યા છીએ। તો જો સારવાર કરતા પણ આવું થાય તો એ દુઃખદ કરી શકાય। એટલે આ તપાસના વિષય બાદ નિગ્લિજન્સી અને કોમ્પ્લિકેશન આ 2 શબ્દો મેડિકલ ટર્મિનોલોજીની અંદર જાણીને એની સામે કાર્યવાહી થાય એવી હું ચોક્કસ અમે પણ માંગ કરીએ છીએ। અને માત્ર નોન મેડિકલ માણસ થોડા આવેશમાં આવીને એવું કહી શકે કે જેમ આપણા મનીષભાઈ આદરણીય અમારા કહે છે આમ છે તેમ છે, પરંતુ એની સાથે પર્સન્ટેજ વાઇઝ કેટલા લોકોને ફાયદો થાય છે એનો પણ વિચાર કરવો જોઈએ। આ ચોક્કસ આ દુઃખદ ઘટના છે, સ્વજનો ન જવા જોઈએ, નિગ્લિજન્સી ન થવી જોઈએ, હોસ્પિટલની હોય નિગ્લિજન્સી કે નિગ્લિજન્સી સ્ટાફની હોય કે ડોક્ટરની હોય કે કોર્પોરેટ હોસ્પિટલનો હોય, એ નિગ્લિજન્સી છે ને એના માટે પૂરેપૂરે કસૂરવાર લોકોને સજા મળવી જ જોઈએ। પરંતુ કોમ્પ્લિકેશનનો પણ વિચાર કરીને આગળ ચાલવું જોઈએ। મેડિકલ ટર્મિનોલોજી આ વિષયનો પણ વિચાર કરતી હોય છે। જી બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી છે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે।
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની જીવલેણ બેદરકારી સામે આવી છે, કારણ કે બોરીસરા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યા બાદ જે વધુ રિપોર્ટ માટે તેમને લગભગ 19 જે દર્દીઓ હતા તેમને અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ જે છે તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી, એટલે કે કેટલાક રિપોર્ટો કરવા બાદ જે છે તે અહીંયા તેમની ટ્રીટમેન્ટ કરવાની હતી. પરંતુ કોઈ પણ પરિવારના કોઈ પણ કન્સન્ટ વિના, કોઈ પણ જાણ વિના જે છે તેમનો એન્જિયોપ્લાસ્ટી એટલે કે બલૂન મૂકવાની જે પ્રક્રિયાઓ છે તે કરી દેવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે પરિવારજનો દ્વારા. ત્યારબાદ જે છે સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને તોડફોડ પરિવારજનો દ્વારા જે છે ખ્યાતિ હોસ્પિટલની અંદર ભારે તોડફોડ કરવામાં આવી હતી. હોસ્પિટલના વોર્ડની અંદર આવેલા બેડ અને અન્ય જે મશીનો હતા, જે વેન્ટિલેટર હતા, તેની ઉપર પણ તોડફોડ કરવામાં આવી હતી, કારણ કે 2 લોકો જે છે તેમના મોત થઈ ચૂક્યા છે અને અન્ય 4 લોકો જે છે તે આઈસીયુમાં ગંભીર હાલતમાં દાખલ છે. અન્ય લોકોની પણ જે છે તે સારવાર ચાલી રહી છે. પરંતુ સૌથી મોટા સવાલ એ છે કે શા કારણે તેમને કોઈ પણ પરમિશન વિના એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી અને ત્યારબાદ પરિવારજનોને શા માટે જાણ ન કરવામાં આવી, તે સૌથી મોટા પ્રશ્નો છે. ત્યારબાદ ડોક્ટરો પણ જે છે તે હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા, એટલે કે કોઈ પણ તંત્ર, હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ જવાબ જે છે તે આપવામાં નથી આવ્યો. તેના જ કારણે લોકોમાં ખૂબ જ ઉગ્રતા ફાટી નીકળી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના બની હતી. પરંતુ શું આ કોઈ પણ સરકારી યોજનાના લાભ લેવા માટે કરવામાં આવ્યો? જરૂર વિના એન્જિયોગ્રાફી અથવા તો અન્ય જે ટ્રીટમેન્ટ છે તે કરી દેવામાં આવી, તેના પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શા માટે આ કરવામાં આવ્યું? કોઈ પણ સરકારી યોજના અથવા આયુષ્યમાન કાર્ડના લાભ માટે કરવામાં આવ્યું? કેમ કે પરિવારજનોની કોઈ પણ કન્સન્ટ આ બાબતે લેવામાં નથી આવી રહી, તેઓ પરિવારજનનો દાવો કરી રહ્યા છે. 2 લોકો જે છે તેમના મોત થઈ ચૂક્યા છે, પરંતુ શા કારણે મોત થયા તે તપાસનો વિષય છે. પરંતુ હોસ્પિટલની બેદરકારી ચોક્કસપણે કહી શકાય, જીવલેણ બેદરકારી કહી શકાય, કેમ કે કોઈ પણ પરિવારજનના જે કન્સન્ટ વગર સમગ્ર જે સારવાર કરવામાં આવી. કેમેરામેન કુનાલ સાથે મિત રાઠોડ, મધ્ય ન્યૂઝ, અમદાવાદ. તમારું નામ? ભાનુબેન બારોટ, વિસનગર. અચ્છા, આપણા સગાને એડમિટ કર્યા હતા, શું થયું હતું? એને કશું કોઈ બીમારી નથી. પાછો વારો આવ્યો છે ભાઈ, ઘરેથી ચા પાણી કરીને લઈ ધોઈ નીકળ્યો છે અને આ લોકો એડમિટ કર્યો અને શું કર્યું એ આપણને ખબર નહીં. હવે ડૉક્ટરે મરી ગયા પછી એને જાણ કરી કે તમારો વ્યક્તિ વધારે બીમાર છે, તો તમારે પહેલાં એડમિટ કર્યા, પહેલાં તમારે બોલાવો છો સગાના, સહી લેવી પડે. સહી લીધી નહીં, સહી લીધા વગર ઓપરેશન કરી કાઢ્યું. એવું થોડું ચાલે. ક્યારે દાખલ કર્યા હતા અહીંયા? કાલે 9 વાગે, કાલે સવારે 9 વાગે દાખલ કર્યા હતા. એમને હોસ્પિટલમાં એમને ચેકઅપ માટે આવેલા અને ફોન કરીને કહે છે કે તમારા ડેથ થઈ ગઈ. તો શું રીઝન, વોટ રીઝન? તમે રીઝન જેન્યુઅન અમને બતાવો કે આ રીઝન છે. તમારું રીઝન જ જેન્યુઅન નથી તો અમે એક્સેપ્ટ કેવી રીતે કરીએ? ગામડે આ હોસ્પિટલનો સેન્ટરનું ગામડે કેમ્પ આવેલો હતો, બરોબર? કેમ્પમાં એવું કીધું હતું કે તમારું બોડી ચેકઅપ કરીશું, આ તે, પછી તમે અમારી હોસ્પિટલમાં આવો તો તમને હેલ્પ કરીશું, કાર્ડ બનાવીશું, એ રીતનું છે, બરોબર? અને એ પછી અહીંયા આગળ ચાલુ આવેલો છે, ઠીક રહ્યો, અહીંયા આવેલો છે. એના ચલો તમે એટલું કહો છો કે એની નળી બ્લોક થઈ ગઈ, આ છે, નળી બ્લોક થઈ ગઈ છે, તો તમે તમારી ફરજમાં એટલું આવે છે કે તમે એના રિલેટિવને એટલું કહો, જાણ કરો, ઇન્ફોર્મ કરો, એઝ અ તમારી રિસ્પોન્સિબિલિટી એ તો મળે છે ને કે તમે સિગ્નેચર લો. તો તાત્કાલિક તપાસનો મંત્રી આદેશ પણ આપ્યો છે. હોસ્પિટલની બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.